दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? આજે આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 2.2 માં દાખલા નંબર 5। ये बराबर આપેલો છે ગણમાં 1 2 3 4 અને 6 અને r બરાબર આપેલું છે AB કે જ્યાં AB belongs to A અને B એ A વડે વિભાજ્ય છે। થાય તે રીતે સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે। તો R ને યાદીની રીતે લખો। પછી શું કીધું છે? R નો પ્રદેશ મેળવો અને પછી કીધું છે R નો વિસ્તાર મેળવો। આટલી વસ્તુ આપે છે મિત્રો કે શું કીધું છે તમને કે A બરાબર આપેલું છે 1 2 3 4 ને 6 અને R બરાબર આપ્યું તો AB કે જ્યાં AB belongs to A, B એ A વડે શું છે વિભાજ્ય છે। થાય તે રીતે સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે। સંબંધ R કેના ઉપર વ્યાખ્યાયિત કીધો છે? A પર વ્યાખ્યાયિત છે। તો R ને યાદીની રીતે લખવાનું કીધું છે, R નો પ્રદેશ મેળવવાનું કીધું છે અને R નો વિસ્તાર મેળવવાનું કીધું છે। એ સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે। સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે એટલે કે R A થી A પર છે। હવે A બરાબર તમને શું આપેલું છે? 1 2 3 4 ને 6। R બરાબર શું આપેલું છે તમને? AB કે જ્યાં સંબંધ કેવો લખવાનો કીધો છે? AB કે જ્યાં AB belongs to A, A અને B ની કિંમત A માંથી લેવાની છે અને એમાં B એ A વડે વિભાજ્ય છે એવું કીધું। B એ A વડે વિભાજ્ય છે। એનો B એ A વડે વિભાજ્ય હોય ને તો સંબંધ આવો બનશે AB। એટલે કે બીજો ઘટક છે પ્રથમ ઘટક વડે શું હોવો જોઈએ? વિભાજ્ય હોવો જોઈએ। તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો। A અને B ની કિંમત લેવાની કેમાંથી? A માંથી લેવાની છે। તો પહેલા આપણે A ની કિંમત શું રાખશું? 1
અને b ની કિંમત આપણે શું લઈએ 1 2 3 4 5 તો જો 1 છે એ 1 વડે વિભાજ્ય થાય 2 છે એ 1 વડે વિભાજ્ય થાય 3 એ 1 વડે વિભાજ્ય થાય 4 એ 1 વડે વિભાજ્ય થાય 5 એ 1 વડે વિભાજ્ય થાય આ બધી જ સંખ્યાઓ 1 વડે વિભાજ્ય થાય આમ તો કહી શકાય કે 1 2 3 4 અને 5 એ 1 વડે વિભાજ્ય છે તો આપણે આ બધી જોડ લખી શકીએ 1 1 પછી આવશે 1 2 1 3 1 4 અને 1 5 belongs to R આવા સંબંધો બનાવવા જેમ કે જો અહીંયા આપણે b એ વડે વિભાજ્ય છે b એ વડે વિભાજ્ય છે એવું કીધું એટલે આપણે ab લખ્યું એટલે કે બીજો ઘટક છે પ્રથમ ઘટક વડે વિભાજ્ય એવું બધું જો આ બધાના બીજા ઘટક છે પ્રથમ ઘટક વડે વિભાજ્ય છે 1 વડે એ રીતે પછી હવે આપણે શું કરશું મિત્રો a ની કિંમત કેટલી લેશું 2 લઈએ a બરાબર 2 અને b બરાબર 1 થી 5 લઈએ 5 નતો મિત્રો આમાં a માં કેટલા ઘટક આપ્યા છે 1 2 3 4 અને 6 આપ્યા ને અને 6 રાખવા પડશે તો એક અહીં શું આવશે 1 6 અને 6 લખી નાખશું 5 ની જગ્યાએ હવે a ની કિંમત 2 રાખશો અને b ની 1 2 3 4 અને 6 લેતા તો આમાં કેટલી કિંમતો 2 વડે વિભાજ્ય થાય તો કે 1 છે એ 2 વડે વિભાજ્ય નથી 2 છે એ 2 વડે વિભાજ્ય છે પછી 3 2 વડે ના થાય વિભાજ્ય 4 થાય 6 એ 2 વડે વિભાજ્ય થાય 6 ને 2 વડે ભાગતા 3 આવે 4 ને ભાગતા 2 મળશે તો આમ કહી શકાય કે 2 4 અને 6 આ ત્રણ કિંમતો જેવી છે 2 4 અને 6 એ 2 વડે વિભાજ્ય છે 2 4 અને 6 એ 2 વડે વિભાજ્ય હતી તો શું લખી શકાય અહીંયા 2 2 2 4 અને 2 6 belongs to R તો આ ત્રણેય જે R માં આવશે સંબંધો હવે આપણે શું કરશું એની કિંમત કેટલી રાખશું 3 અને b ની કેટલી રાખશું b ની 1 2 3 4 અને 6 લેતા તો હવે આમાં કઈ કિંમતો 3 વડે વિભાજ્ય છે 3 3 વડે વિભાજ્ય થાય અને 6 છે એ 3 વડે વિભાજ્ય છે તો બે થશે ને તો કહી શકાય કે આપણે 3 6 એ 3 વડે વિભાજ્ય છે તો બે સંબંધો ક્યાં બનશે 3 3 અને પછી આવશે 3 6 belongs to R ત્યારબાદ આગળ વધીએ હવે એની કિંમત કેટલી લેશું 4 અને b ની કેટલી લેશું 1 2 3 4 અને 6 હવે જોઈએ a ની 4 અને b ની લેશું 1 2 3 4 ને 6 લેતા શું થાય તો કે આપણે કઈ કિંમત 4 વડે વિભાજ્ય થાય તો કે એક માત્ર 4 છે ને બીજામાં 4 વડે વિભાજ્ય છે એક ને 4 વડે ના ભાગી શકાય બે ને ના ભાગી શકાય 3 ને ના ભાગી શકાય 4 ને ભાગી શકાય 6 ને ના ભાગી શકાય તો આપણે કહી શકાય કે 4 એ 4 વડે વિભાજ્ય છે એટલે આપણે મળી 4 4 belongs to R હવે એની કિંમત કેટલી લેશું 6 લઈએ a બરાબર 6 અને b બરાબર 1 2 3 4 ને 6 લેતા હવે આપણે જોઈએ તો શું આવશે વિચારો કે હવે આમાં 6 ને 6 વડે ભાગી શકાય બાકી એક આ 1 2 3 4 ને 6 વડે ના ભાગી શકાય એટલે કહી શકાય કે 6 એ 6 વડે શું છે વિભાજ્ય છે એટલે કહી શકાય કે 6 6 belongs to R આમ R માં આપણને કેવા સંબંધો મળશે બધા
લખી નાખીએ. એક તો અહીં કેવા તો 1 1 1 2 1 3 1 4 ને 1 6 1 1 1 2 1 3 1 4 1 6 પછી ક્યાં મળ્યા હતા અહીંયા આટલા હતા અહીંયા. પછી હજી આ સંબંધો આવશે આમાં, કેમ કે આપણે આના સંબંધો છે ને, તો શું આવશે પછી 2 2 2 4 2 6 પછી આ બે પણ એમાં છે આના, એટલે કે 3 3 3 6 પછી આવશે 4 4 અને પછી આવે 6 6 આવે, તો 4 4 અને 6 6. તો આપણને r મળી ગયો. તો પહેલા તો r ને યાદીની રીતે લખવાનું હતું ને, જે આપણે દર્શાવી દીધું ગુણ યાદીની રીતે અલ્પવિરામથી બધા સંબંધો છૂટા પાડી દીધા બધી ક્રમિક જોડને. તો r ને યાદીની રીતે લખાઈ ગયો. r નો પ્રદેશ માંગ્યો છે મિત્રો કે r નો પ્રદેશ શું હોય. તો r નો પ્રદેશ તમે શીખી ગયા કે r ની અંદર જેટલી ક્રમિક જોડાવતો હોય એના પ્રથમ ઘટકથી બનતા ગણને r નો શું કહેવાય? પ્રદેશ. તો પ્રથમ ઘટકથી બનતો ગણ કયો થાય આમાં? તો પ્રથમ ઘટક 1 છે, 2 છે, 3 છે ને 4 છે ને 6. તો r નો પ્રદેશ શું આવશે? 1 2 3 4 ને 6. પછી શું માંગ્યું છે મિત્રો? r નો વિસ્તાર મેળવો. તો r નો વિસ્તાર શું થાય? તો એની વ્યાખ્યા એવી રીતે કે r ની અંદર જેટલી ક્રમિક જોડાયેલી હોય એના દ્વિતીય ઘટકથી બનતા ગણને r નો શું કહેવાય? વિસ્તાર. દ્વિતીય ઘટક કયો આમાં આપ્યો? તો 1 આપ્યો છે, પછી 2 આવે, 3 આવે, 4 આવે ને 6 આવે, બધા આવશે. એટલે કે r નો પ્રદેશ અને r નો વિસ્તાર એ મળી ગયા આપણને. તો આટલી વસ્તુ આપણે મેળવવાની હતી મિત્રો, જે આપણે મેળવી. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો તો આગળ વધશો. r બરાબર શું આપેલું છે મિત્રો? x x + 5 કાઉન્સમાં કે ત્યાં, એટલે કે સંબંધ કેવો છે? પેલો ઘટક x હોય તો બીજો શું હોવો જોઈએ? x + 5. કે જ્યાં x ની કિંમત કેટલી લેવાની કીધી છે? 0 1 2 3 4 ને 5.
થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર આ બંને વસ્તુ આપણે મેળવવાની છે. તો આપણે સરળતાથી મેળવી શકીએ કે આનો પ્રદેશ અને વિસ્તાર શું હોય. એ મેળવવો તો પહેલા તો આને આપણે કેમાં ફેરવવો પડે, સંબંધને યાદી સ્વરૂપમાં આપણે ફેરવવો પડશે. તો ફેરવશું તો x r બરાબર શું આપેલું હતું, x plus I કે જ્યાં x belongs to 0 1 2 3 4 ને 5. સૌપ્રથમ આપણે x ની કિંમત કેવી લેશું, 0 લેતા, કેમ કે પેલો ઘટક કેવો રાખવાનો છે x. તો x ની કિંમત આપણે આમાંથી જ લઈ શકાય. x બરાબર 0 લેતા x plus 5 is equal to 0 plus 5 એટલે શું આવે 5 આવશે. x is equal to શું લેવાય 1 લેતા x plus 5 is equal to 1 plus 5 is equal to શું આવે 6. x બરાબર 2 લેતા x plus 5 is equal to x ની જગ્યાએ 2 મૂકો તો 2 plus 5 એટલે કેટલા આવે 7. x બરાબર 3 લેતા x plus 5 is equal to 3 મૂકો 3 plus 5 8 આવે. x is equal to 4 લેતા x plus 5 is equal to 4 મૂકો તો 4 plus 5 એટલે 9 આવશે. અને x બરાબર 5 લેતા તો x plus 5 is equal to 5 મૂકો તો 5 plus 5 એટલે કેટલા આવ્યા 10. તો r બરાબર હવે તો એક સંબંધ કેવો મળ્યો 0 5 belongs to r. પછી કેવો મળશે 1 6 belongs to r. આ r માં આવશે. અને કેવો આવે 2 7 belongs to r. અને પછી આ કેવો આવે 3 8 belongs to r. નહીં આવશે 4 9 belongs to r. અને આમાં મળશે 5 10 belongs to r. આમ આપણને r માં કેટલી કિંમત જોડવો પડશે 0 5 1 6 2 7 3 8 4 9 5 10. તો r મળી ગયો યાદી સ્વરૂપ r. આજે એક કયું સ્વરૂપ હતું મિત્રો, ગુણધર્મ સ્વરૂપ. તો આને આપણે કેમાં ફેરવા યાદી સ્વરૂપમાં. તો હવે આ યાદી સ્વરૂપ આવી ગયું હોય સંબંધનું, તો એનો આપણે પ્રદેશ અને વિસ્તાર સરળતાથી નક્કી કરી શકાય. તો r નો પ્રદેશ શું મળશે, પ્રથમ ઘટકથી બનતા ગણને કહેવાય ને. તો જો જે બધી પ્રમુખ ગણોનો પ્રથમ ઘટક કેટલો છે 0 1 2 3 4 ને 5 એટલે કે જે ગણ આપેલો તો એ જઈવું x ની કિંમત. ત્યારબાદ r નો વિસ્તાર આપણે માંગ્યો છે. તો r નો વિસ્તાર શું આવે, હવે બીજા ઘટકથી બનતા ગણને r નો વિસ્તાર કહેવાય. તો શું આવશે 5 6 7 8 9 અને 10. r નો આપણી ગયો વિસ્તાર. r નો પ્રદેશ શું છે 0 થી 5 અને વિસ્તાર આવશે 5 થી 10. તો આ રીતના ગણવાનો, તો જે સાવ સરળ છે મિત્રો. ચાલો આગળ જોશું નેક્સ્ટ.
શું આપેલું છે સંબંધ r બરાબર આપેલો છે ગણમાં ક્રમિક જોડ x x ક્યુબ જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે એટલે યાદીની સ્વરૂપમાં લખો આમાં સંબંધ કેવા લખવાના x x ક્યુબ ટાઈપના અને x ની કિંમત કેવી લેવાની છે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા તો મિત્રો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 1 તો અવિભાજ્ય આપણે કહી શકાય નહીં તો આપણે શું આવશે 2 પછી 3 પછી 5 અને 7 આટલી છે ને 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા ચાલો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે 2 3 5 અને 7 છે તો હવે આપણે x x ક્યુબ લેવાનું છે તો x ની કિંમત 2 લેતા તો x ક્યુબ 2 ક્યુબ કેટલા આવે 8 મળે એટલે કે એક સંબંધ કેવો બન્યો 2 8 belongs to r તો x ની કિંમત કેવી લેશું 3 લેતા x ક્યુબ શું આવશે 3 ક્યુબ 3 નો ઘન એટલે કેટલા આવે 27 તો એક સંબંધ કેવો મળ્યો 3 27 belongs to r એટલે કે r માં 3 27 પછી x ની કિંમત કેવી લેશું 5 તો x ક્યુબ 5 ક્યુબ કેટલા આવે 5 નો ઘન 125 તો એક સંબંધ કેવો પડશે 5 125 belongs to r ત્યારબાદ x ની કિંમત કેટલી લેશું 7 લે x ઘન 7 ઘન 7 નો ઘન એટલે કેટલા થાય 7 નો વર્ગ બરાબર 49 થાય ને તો 7 નો ઘન કેટલો થશે 343 તો એક સંબંધ આવશે 7 343 belongs to r તો આપણે ખાલી યાદી સ્વરૂપમાં લખવાનું છે કે યાદી સ્વરૂપ શું થાય તો r નું યાદી સ્વરૂપ r બરાબર શું આવે એક સંબંધ શું આવશે 2 8 પછી 3 27 પછી આવે 5 125 પછી 7 ને 343 આ સંબંધની યાદી સ્વરૂપ પડી ગયું માઇકો નથી પણ મિત્રો માઇકો તો શું આવે આનો પ્રદેશ તો માઇકો તો આપણે આ મેળવવાનું છે આનો પ્રદેશ શું આવે 2 3 5 ને 7 આનો વિસ્તાર શું થાય 8 27 125 અને 343 આ તો આપણે માઇક્રો તો આપણે મેળવવાનું હતું બાકી કઈ જરૂર છે નહીં તમને પરીક્ષામાં ઘણી વખત વધારાનું માગે કે યાદી સ્વરૂપમાં ફેરવો તેમજ આરનો પ્રદેશ અને વિસ્તાર મેળવવો જોઈએ એવું માગે પ્રદેશ અને વિસ્તાર મેળવો તો આરનો પ્રદેશ આ થશે અને આનો વિસ્તાર શું છે 8 27 125 ને 343 થશે ચાલો આગળ વધશું હવે નેક્સ્ટ
જો મિત્રો શું આપેલું છે હવે a બરાબર આપેલું છે xy z અને b બરાબર આપેલું છે 1 2 તો a થી b ના સંબંધની સંખ્યા મેળવવાની છે a થી b ના સંબંધો કેટલા બની શકે તો a થી b ના સંબંધની સંખ્યા મેળવવી હોય તો આપણે શું મેળવીશું a થી b ના સંબંધની સંખ્યા એના માટે એક સૂત્ર છે મિત્રો યાદ રાખી લેવાનું કેટલા સંબંધો બનતા હોય a થી b ના તે મેળવવું હોય તો નંબર ઓફ a ક્રોસ b મેળવવાનો નંબર ઓફ a ક્રોસ b મેળવો પછી નંબર ઓફ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ n લેતા નંબર ઓફ a ક્રોસ b ને શું કહી દેશું n હવે a થી b ના સંબંધની સંખ્યા માટેનું સૂત્ર શું છે 2n જ્યાં n શું હોય તો કે નંબર ઓફ a ક્રોસ b હોય a ક્રોસ b ના ઘટકોની સંખ્યા આમ આપણે a થી b ના સંબંધની સંખ્યા શું મળશે 2n આપણને ખ્યાલ હોવો જોઈએ તો ચાલો મિત્રો અહીંયા આપણે શું આપેલું છે a ની કિંમત x y ને z અને b ની કિંમત શું આપેલી છે 1 2 તો સૌપ્રથમ આપણે શું મેળવવું પડે નંબર ઓફ a ક્રોસ b આ નંબર ઓફ a કેટલા છે a માં આવેલા ઘટકોની સંખ્યા 3 b માં આવેલા ઘટકોની સંખ્યા કેટલી છે 2 તો નંબર ઓફ a ક્રોસ b મેળવવાનું છે નંબર ઓફ a ક્રોસ b બરાબર શું લખાય નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b આ બે ની કિંમત અહીંયા છે આમાં મૂકશું 3 ગુણ્યા 2 એટલે 6 તો આપણને આ n ની કિંમત મળી ગઈ ને નંબર ઓફ a ક્રોસ b બરાબર n આમ n બરાબર કેટલા મળ્યા 6 તેથી a થી b ના સંબંધની સંખ્યા 2n તો 2 ની 6 ઘાત એટલે કેટલા આવે 64 2 ની 5 ઘાત એટલે 32 2 ની 6 ઘાત પછી શું આવે 64 પડે 2 ની 6 ઘાત કરતા આ રીતના આપણે મેળવવાનું હતું તો એક સૂત્ર છે એ ખાસ યાદ રાખી લેવાનું MCQ માં પૂછાઈ શકે કે a થી b ના સંબંધોની સંખ્યા કેટલી છે એમાં અંદર ઘટકો અહીંયા મિત્રો બદલાઈ શકે આમાં 5-6 ઘટક આપ્યું છે આમાં 4-5 ઘટક જેટલા આપો એટલા આપી દઈએ તો આપણને a થી b ના સંબંધની સંખ્યા મેળવતા આવડી જાય બધાને આ રીતના આપણે મેળવવાનું છે 2n જ્યાં n શું હોય તો કે નંબર ઓફ a ક્રોસ b અને એ કઈ રીતના મળે નંબર ઓફ a ક્રોસ b તો આપણે અગાઉ પણ શીખી ગયા ને નંબર ઓફ a ક્રોસ b બરાબર શું લખાય નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b ચાલો આગળ વધીએ હવે
શું કીધું છે મિત્રો z પર r બરાબર આપેલું છે ab કે જ્યાં ab belongs to z a minus b એ પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે તો r નો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે જો શું કહે છે r એ z પર r બરાબર શું આપેલું છે ab સંબંધ કેવો છે a અને b વચ્ચે આપ્યો છે ab પણ કઈ રીતના તો કે a અને b કેમાંથી લેવાના z માંથી અને a માઈનસ b એ કેવી સંખ્યા હોવી જોઈએ પૂર્ણાંક દ્વારા વ્યાખ્યાયિત છે તો r નો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો કે બે પૂર્ણાંક સંખ્યાઓ હોય એ બી a અને b ની કિંમત z માંથી લેવાની z માં તો અસંખ્ય કિંમતો આપેલી હોય એમાં તો એવું ના હોય કે આટલી ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક કે 0 અસંખ્ય કિંમતો હોય એટલે a માઈનસ b આ બે પૂર્ણાંક સંખ્યા છે a અને b તો બે પૂર્ણાંક સંખ્યાનો બાદબાકી એટલે કે તફાવત એ હંમેશા કેવો મળે પૂર્ણાંક જ મળે ને 5 3 કરો તો કેટલા મળે 2 8 4 કરો તો કેટલા મળે 4 2 6 કરો તો કેટલા મળે -4 તો આ બધી બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત હંમેશા શું મળે પૂર્ણાંક જ મળે તો r નો પ્રદેશ શું થાય તો કે એની કિંમત આપણે જેટલી આવી હોય એટલી લઈ શકાય ને અને a કેમાંથી લેવાનો તો z માંથી તો a શું કહેવાય r નો પ્રદેશ કહેવાય ને અને b r નો વિસ્તાર તો e કેવો થાય તો કે z જ થાય ખ્યાલ આવી ગયો એનો r નો પ્રદેશ તો એ શું આવે z તો એ બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત પૂર્ણાંક સંખ્યા મળે અને બધી પૂર્ણાંક સંખ્યા આવે a ની કિંમત લઈ શકો અને b માં આપણે બધી પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકાય તો r એ z પર r બરાબર ab કે જ્યાં ab belongs to z a minus b એ પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે તો બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત હંમેશા કેવો હોય પૂર્ણાંક જ મળે બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત પૂર્ણાંક સંખ્યા જ મળે આમ r નો પ્રદેશ શું થાય z અને r નો વિસ્તાર એ શું થશે r નો વિસ્તાર પણ z મળે આમ r નો પ્રદેશ આપણને z મળશે મિત્રો અને r નો વિસ્તાર એ શું મળશે z ખ્યાલ આવી ગયો બધાને ચાલો આપણે લખીએ હવે મિત્રો ઉદાહરણ જોઈ લઈએ ઉદાહરણ નંબર 7 તો
શું આપેલું છે મિત્રો અહીંયા કે જો a બરાબર આપ્યું છે 1 2 3 4 5 ને 6, r બરાબર આપેલું છે xy કે જ્યાં y બરાબર x પ્લસ 1 થાય તે રીતે સંબંધ આ એથી a પર વ્યાખ્યાયિત છે. તો આ સંબંધને શું કીધું છે? કિરણાકૃતિ દ્વારા દર્શાવવો r નો પ્રદેશ, સપ્રદેશ તેમજ વિસ્તાર મેળવવાનો છે. આપણે તો અહીંયા a બરાબર શું આપેલું છે મિત્રો? આપણને a બરાબર આપેલું છે 1 2 3 4 5 ને 6. r બરાબર આપેલું હતું xy કે જ્યાં y બરાબર x plus 1, y બરાબર x plus 1 થાય એવા સંબંધો લખવાના છે xy. હવે r એ કેના પર વ્યાખ્યાયિત છે? આ a થી a પર વ્યાખ્યાયિત છે. એટલે આપણે x ની કિંમત આમાંથી લઈ શકીએ. x બરાબર 1 લેતા y બરાબર શું આવે? x plus 1 એવું આવ્યું ને, તો 1 plus 1 એટલે 2. x બરાબર 2 લેતા y બરાબર શું આવે? 2 plus 1 એટલે 3. x બરાબર 3 લેતા y બરાબર આવે 3 plus 1 એટલે 4. x બરાબર 4 લેતા y બરાબર આવશે 4 plus 1 એટલે 5. x બરાબર 5 લેતા y બરાબર 5 plus 1 એટલે 6. તો x ની કિંમત 6 ના લેવાય. આ x ની કિંમત 6 લઈ શકાય તો આપણે લઈ લઈએ. હું કામ x બરાબર 6 લેતા y ની કિંમત 7 મળે. તો 7 આમાં આપેલું છે નહીં. x અને y કેમાં મળવા જોઈએ? એમાં મળવા જોઈએ કેમ કે સંબંધ a થી a પર વ્યાખ્યાયિત હતો. તો આમ r બરાબર આપણને શું મળશે? 1 2 2 3 3 4 4 5 અને 5 6. અને કિરણાકૃતિ દ્વારા દર્શાવવાનું કીધું હતું. સંબંધ કેના પરનો છે? a થી a પરનો છે. તો આમાં ઘટક કેટલા આવશે? 1 થી 6. આમાં કેટલા આવે? 1 થી 6. હવે આપણે 1 નો 2 આડે સંબંધ, 2 નો 3 સાથે, 3 નો 4 સાથે, 4 નો 5 આડે, 5 નો 6 સાથે કિરણાકૃતિ દ્વારા દર્શાવાઈ ગયું. હવે r નો પ્રદેશ માંગ્યો છે તો r નો પ્રદેશ શું થાય? શીખી ગયા ને? r માં જો ની પ્રવૃત્તિઓનો પ્રથમ ઘટક શું થાય? 1 2 3 4 ને 5. r નો વિસ્તાર શું મળે મિત્રો? 2 3 4 5 ને 6. તો આ આપણને પ્રદેશ અને વિસ્તાર પ્રાપ્ત થયો. અને બીજું શું માંગ્યું મિત્રો? સપ્રદેશ. r a થી a પરનો સંબંધ હતો ને, તો સપ્રદેશ શું થાય? r તો કાંઈ હોય ગણાવે એટલે કે સપ્રદેશ શું થાય? કે 1 થી 6 ઘટક જ આવે. r નો સપ્રદેશ આખા પર હોય ને બીજો કિરણાકૃતિ જો અહીં બીજી હોય ને વાહી તો સપ્રદેશ કહેવાય. એમાં જેટલા ઘટક હોય તે લખી લો. 1 2 3 4 5 ને 6. તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે બે ઉદાહરણ આ ટોપિકના બાકી છે તે જોશું. ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9. ત્યારબાદ આપણે આગળ વધશું વિધેય. વિધેય શું છે એ આપણે ડીપમાં શીખશું. ખ્યાલ આવી ગયો? ચાલો આટલું રાખીએ.